વાત હવે અમરેલીની કે જ્યાં રાજુલા પંથકમાં સિંહોના અલગ અલગ બે વિડીયો સામે આવ્યા છે જે વાયરલ થયા છે। પીપાવાવ પોર્ટમાં ચારે તરફ ચાર સાવજો શિકાર કરવા આવ્યા। આખલો હોવાને કારણે સિંહો શિકાર જોકે કરી શક્યા નહીં। સિંહોએ દૂરથી પાછળ દોટ લગાવી આખલાને ભગાડ્યો। બીજી બાજુ કોવા ઇકો કોમ્પ્લેક્સ પાસે પણ 5 જેટલા સિંહ જોવા મળ્યા। આ કોમ્પ્લેક્સ પાસેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। વહેલી સવારે 5 સાવજો અચાનક જ રસ્તા પર ઉતરી આવ્યા। સિંહ જોઈ વાહન ચાલકો પણ થંભી ગયા હતા। અચાનક સાવજો માર્ગ ઉપર આવી ચડતા અલગ અલગ બે વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે આ ઘટના કેદ થયેલી જોવા મળી રહી છે। તો સિંહોના બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં પોર્ટમાં ચારે તરફ 4 જેટલા સાવજો શિકાર કરવા માટે પહોંચ્યા હતા। અને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જયદેવ। બે આ વિડીયો સામે આવી રહ્યા છે, કયા વિસ્તારના છે, શું છે આ સમગ્ર ઘટનાઓ? બિલકુલ જે રીતે બે અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા ઉપર સિંહોના વાયરલ થયા છે રાજુલા પંથકના, જેમાં એક વિડીયો છે તે પીપાવાવ પોર્ટ ના ગેટ નંબર 1 પાસેનો છે જ્યાં ચારે તરફ 4 જેટલા સાવજો છે તે એક આખલો છે તેમનો શિકાર કરવા માટેની કોશિશ કરતા છે, પરંતુ આખલો હોવાના કારણે સાવજો છે તે શિકાર કરી શકતા નથી ને જે પ્રકારે વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આખલાને સિંહો છે તે ભગાડી રહ્યા છે પરંતુ તેમનો શિકાર છે તે કરી શક્યા નથી ને આ પ્રકારનો એક વિડીયો છે। જોકે અનેક વિડીયો છે રાજુલાના કોવાયા ઈ કોમ્પ્લેક્સ પાસેનો જે વહેલી સવારનો છે જ્યાં 5 સાવજો અચાનક રોડ ઉપર છે તે આવી રહ્યા છે ને વાહન ચાલકો દ્વારા આ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો છે। જોકે માર્ગ ઉપર સિંહો આ પ્રકારે આવી જવાના કારણે અન્ય જે વાહન ચાલકો છે તે પણ થંભી ગયા હતા। જોકે અલગ અલગ સિંહોના કિસ્સાઓ છે તે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ ઉપર હવે વધી રહ્યા છે। જે પ્રકારે સિંહોની સંખ્યા સતત જે પ્રકારે વધી રહી છે જેના કારણે આ પ્રકારના અલગ અલગ સિંહો છે તે જોવા મળી રહ્યા છે। સિંહો ઘરોમાં ઘૂસી જાય છે, શેરીઓમાં ઘૂસી જાય છે અને માર્ગો પર પણ આ પ્રકારે ફરી રહ્યા છે જે ચિંતાનો વિષય છે। જયદેવ, તો આ ચિંતાનો વિષય પણ છે અને સાથોસાથ વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શિકાર કરતા સાવજોના વિડીયો બે અલગ અલગ વિડીયો વાયરલ થયા છે।